નતમસ્તક વંદન કરીએ કે તેમને ભગવાને એવું સુધાર્યું કે તમે સમૂહમાં લગ્ન કરો, તમે બુદ્ધિશાળી બનો. આપણે બધા બોલીએ છીએ, કરતા કઈ નથી, પણ આ લોકોએ કરીને બતાવ્યું છે. અને એમાં પણ સાહેબ તો મને ઘડીએ ઘડીએ ફોન કરે, કેટલા વાગે પહોંચશો ને ક્યાં પહોંચશો ને કેટલે પહોંચ્યા ને આવવાનું છે ને. મેં કીધું આવવાનું કીધું એટલે આવવાનું છે, એમાં બીજો કોઈ બે મત નથી. પણ આખી ટીમનું જે ફોલો, મહેમાનો માટેનું ફોલો, 6 મહિના પહેલાની તૈયારીઓ, આ બધા નામ લખાણા કે કાલને કાલ લખાણા ન હોય, એમણે 6 મહિના સુધી આ ટીમે મહેનત કરી હોય. ત્યારે અમે બધા સ્ટેજમાં બેઠેલા તમામ વતી હું આખી એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના કાર્યને આવકારું છું. ફરીથી મને અહીંયા બોલાવ્યો, મારું સન્માન કર્યું. સન્માન કરવા કરતા મને 2 શબ્દો બોલવાની તક આપી. ફરીથી સમાજને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે શકુની મનમાંથી કાઢજો, પ્રેમ રાખજો. અમે બેલ્જિયમ જયારે રહેતા હતા ને, બેલ્જિયમ, ત્યારે અમને લંડનના એરપોર્ટ કે સ્વિટ્ઝરલેન્ડના એરપોર્ટ ઉપર કોઈ મળે તો સાઉથ ઇન્ડિયાનો મળે, કર્ણાટકનો મળે લાલજીભાઈ, મહારાષ્ટ્રનો મળે, આપણો ઇન્ડિયન દેખાય ને આપણી જેવી ચામડી, તો આપણે એને પૂછીએ કે તમે ક્યાંથી છો? એમ આપ કાં સે હો? તો બોલે મેં બોમ્બે સે હું. તો આપણને એમ થાય કે મારો હગો ભાઈ છે. અમે એની પાસે જઈએ કે ગુજરાતના એમ. પછી એમાં જો એકાદો બીજો મળ્યો અને એને પૂછાઈ ગયું હોય કે ગુજરાતનો છું, તો આપણને હું ગુજરાતનો, તો આપણને આપણો ભાઈ લાગે. એમાં પૂછાઈ ગયું ક્યાંનો? તો કે ઈડરનો, તો વધારે ભાઈ લાગે. ઈડરમાં ક્યાંનો? તો કે લુઈ ગામનો, તો કે એ તો અમારું ઈ જ ગામ એમ. તો હું વર્ષોથી ફોરેનમાં આવી ગયો, આપણો હગો ભાઈ લાગે. પણ ઘરમાં 3 બેડરૂમ હોલ કિચનમાં રહેતો આપણો સગો ભાઈ આપણને ભાઈ નથી લાગતો. એ માટે બધાએ વિચારવાની જરૂર છે. આપણે પહેલી કોમ્પિટિશન આપણે આપણા સગા ભાઈ સાથે કરીએ છીએ, પછી આપણે આપણી સોસાયટી સાથે કરીએ છીએ, આપણે આપણા પટેલ પરિવાર સાથે કરીએ છીએ કે આને પાડીને હું જાઉં, આને પાડીને હું આગળ જાઉં, બીજાને પાડીને આગળ જવાનો આપણો બિલકુલ વિચાર નથી હોતો. આપણા જ આપણને પાડે છે. અને એટલા માટે જ આપણા સમાજમાં જેમ લાલજીભાઈએ કીધું ને કે કોઈ નેતા દૂરબીન લઈને ગોતવા જાવ તો નહીં મળે, એવો સમય બહુ દૂર નથી રહ્યો. એવું આપ સર્વને 2 હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે ભાઈઓને હાચવજો, ભાઈને હાચવજો, પરિવારને હાચવજો, બધું જ હચવાઈ રહે. અને છેલ્લે તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત, જય મા ઉમા.